નો ડ્રગ્સ ઇન સુરત સિટી અંતર્ગત પુણા પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી માદક પદાર્થ મેફેડોન ડ્રગ્સનો વધુ એક કેસ શોધી કાઢતી એલસીબી ઝોન 1 સુરત શહેર પુણા પોલીસ કમિશનર સુરત શહેર નાઓએ નો ડ્રગ્સ ઇન સુરત સિટી અભિયાન અંતર્ગત ખાસ પોલીસ કમિશનર સેક્ટર 1 નાયબ પોલીસ કમિશનર ઝોન 1 મદદનીશ પોલીસ કમિશનર બી ડિવિઝન સુરત શહેર નાઓએ માદક કેફી દ્રવ્યોની હેરાફેરી અને પેડલરોને પકડી પાડવા અંગે સૂચનાને માર્ગદર્શન આપવામાં આવ્યું, જે અન્વયે પોલીસ ઇન્સ્પેક્ટર વીએન દેસાઈ સર્વેલન્સ સ્ટાફના માણસોને માદક કેફી દ્રવ્યોની હેરાફેરી અને પેડલરો વિરુદ્ધ કાર્યવાહી કરવા સૂચનાને માર્ગદર્શન આપવામાં આવ્યું। એલસીબી ઝોન 1 સુરત શહેર સર્વેલન્સ સ્ટાફ માદક કેફી દ્રવ્યોની હેરાફેરી અને પેડલરોને પકડી પાડવા માટે વર્કઆઉટ દરમિયાન સર્વેલન્સ પોલીસ સબ ઇન્સ્પેક્ટર ડીકે બોરાણા તેમના અંગત બાતમીદાર મારફતે બાતમી મેળવી કે નવા કમેલા સંજયનગર પાસે ઘર નંબર 296 રહેતી શબાના ઉર્ફે શબુ ફિરોઝ પઠાણની માણસો રાખી પોતાના ઘર પાસે માદક પદાર્થ ડ્રગ્સનું વેચાણ કરે છે। બાતમી હકીકતને આધારે જરૂરી કાર્યવાહી કરી બાતમી હકીકતવાળી જગ્યાએ રેડ કરતા આ બાતમી હકીકતવાળી જગ્યાએ વોચ દરમિયાન ઇસમને મેફેડોન ડ્રગ્સ ચોખ્ખું વજન 45.740 જેની કિંમત 4,57,400 અને મેફેડોન ડ્રગ્સ ભરેલ પ્લાસ્ટિકની ખાલી પુશ બેગ, મોબાઈલ નંગ 3 10,500, આધાર કાર્ડ નંગ 2 અંક ઝડતીના 39,170, એક વાદળી કલરની પ્લાસ્ટિકની થેલીમાં નાની મોટી પ્લાસ્ટિકની પારદર્શક પુશ બેગ, કુલ 14 બંડલ, 2 નંગ 1400, લાઇટ બિલ નંગ 1, ગણી શકાય તેટલી બેટરી સંચાલિત ડિજિટલ વજન કાંટા 2, એક મોટો એક નાનો જેની કિંમત 0, આમ મળી કુલ 5,07,070નો મુદ્દામાલ મળી આવ્યો હોય। વોન્ટેડ ઇસમ વિરુદ્ધ એનડીપીએસ એક્ટ મુજબ ગુનો નોંધી નો ડ્રગ્સ ઇન સુરત સિટી અભિયાન અન્વયે માદક પદાર્થ કેફી દ્રવ્યોનું વેચાણ અને હેરાફેરી કરતા પેડલરો વિરુદ્ધ કાર્યવાહી કરી સતત પ્રયત્નશીલ રહી પ્રશંસનીય કામગીરી કરી છે।